જીવનમાં આગળ વધવા માટે કોઈને કોઈ વ્યક્તિની પ્રેરણા જે કહેવાય એ અતિ આવશ્યક હોય છે. પ્રેરણાથી જ કોઈક વ્યક્તિ જે કહેવાય, દાખલા તરીકે સચિન તેંડુલકરની પ્રેરણા લઈ અને વિરાટ કોહલી જે કહેવાય એ સારો બેટ્સમેન બની શકે છે. તેવી રીતે ગુનાની પાછળ પણ ક્યાંક ને ક્યાંક દુષ્પ્રેરણ જે કહેવાય એ છુપી રીતે છુપાયેલું હોય છે. માટે દુષ્પ્રેરણ એ ગુનો ન હોવા છતાં, એટલે કે ગુનો કર્યો ના હોય તેમ છતાં પણ એ ગુનો બને છે. કાયદો એવું માને છે કે કોઈ એક વ્યક્તિમાં ગુનો કરવાની હિંમત હોતી નથી જ્યાં સુધી એને દુષ્પ્રેરણનું બળ આપવામાં ના આવે. જી હા મિત્રો, નમસ્કાર. હું સૌરભ ત્રિવેદી સ્વાગત કરું છું ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ લો એજ્યુકેશન વિથ સૌરભ ત્રિવેદી. આજે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતા 2023 પ્રકરણ 4 દુષ્પ્રેરણ, ગુનાહિત કાવતરું અને કોશિશ. ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS ની અંદર પ્રકરણ 4 માં દુષ્પ્રેરણની વ્યાખ્યા અને વિગતો આપેલી છે. આમાં કુલ કલમ જે કહેવાય એ 45 થી 62 આપેલી છે, એટલે કે કુલ 18 કલમો જે કહેવાય એ આપણે આ પ્રકરણની અંદર ભણવાની છે. જો આના પહેલા જે ઇન્ડિયન પિનલ કોડ હતી એટલે કે IPC, એમાં પ્રકરણ 5 માં દુષ્પ્રેરણ આપેલું હતું અને 5 માં ગુનાહિત કાવતરું આપેલું હતું. એટલે કે કુલ કલમ જે કહેવાય એ 107 થી 120 બ એટલે કે કુલ 17 કલમોનો જે કહેવાય એ સમાવેશ થતો હતો. એટલે કોકને એવો પ્રશ્ન થાય કે સાહેબ 107 થી 120 જે કહેવાય માત્ર 13 કલમો થાય, પણ 108 અ, 120 એ, 120 બી એમ જે એ બી વાળી જે કહેવાય ને બધી જ કલમો ટોટલ ગણી અને આપણે જે કહેવાય એ કુલ 17 થાય છે. હવે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 45 કૃત્યનો દુષ્પ્રેરક. જો બરાબર, પ્રેરણા આપે એ વ્યક્તિને શું કહેવાય? પ્રેરક કહેવાય. પણ દુષ્પ્રેરણા આપે એને શું કહેવાય? દુષ્પ્રેરક કહેવાય. હવે કોઈ વ્યક્તિ દુષ્પ્રેરણ કરે ને તો એના માટે 3 આવશ્યક તત્વો અનિવાર્ય છે. શું? કે કાં તો કોઈની ઉશ્કેરણી કરે, કાં તો કોઈ કાવતરામાં સામેલ થાય, અથવા ઈરાદાપૂર્વક કોઈ કૃત્ય કરે અથવા કૃત્ય કરવાનું ટાળે. બરોબર? તો આને છે ને કાયદાની ભાષામાં A, B અને C 3 રીતે જે કહેવાય એ લખવામાં આવ્યું છે. ચલો આપણે વ્યાખ્યા જોઈએ. કોઈ વ્યક્તિ તે કૃત્યનું દુષ્કરણ કરે છે કે જે A કોઈ કૃત્ય કરવા માટે કોઈ બીજી વ્યક્તિને ઉશ્કેરે, અથવા B કોઈ કૃત્ય કરવા માટે બીજી એક કે વધુ વ્યક્તિ સાથે કોઈ કાવતરામાં સામેલ થાય અને તે કાવતરાને અનુસરીને અને તે કરવા માટે કોઈ કૃત્ય કરવામાં આવે કે કરવાનું ગેરકાયદેસર રીતે ટાળવામાં આવે, અથવા C કોઈ કૃત્ય કરીને કે કરવાનું ગેરકાયદેસર રીતે ટાળીને કોઈ કૃત્ય કરવામાં ઈરાદાપૂર્વક મદદ કરે તો એને દુષ્પ્રેરક, કૃત્યનું દુષ્પ્રેરક કહેવાય. આ કલમ જે કહેવાય IPC ની કલમ 107 માં જે આપેલી હતી એ પ્રમાણેની છે. બરોબર છે? હવે આમાં સ્પષ્ટીકરણ આપેલું છે. સ્પષ્ટીકરણ 2 પ્રકારના આપેલા છે. જો સ્પષ્ટીકરણ 1, જેને જાહેર કરવા પોતે બંધાયેલી હોય તેવી મુદ્દાની હકીકત જાણીબૂજીને ખોટી રજૂઆત કરીને અથવા તેને જાણીબૂજીને છુપાવીને કોઈ વ્યક્તિ કોઈ કૃત્ય કરે કે કરાવે અથવા કરવાની કોશિશ કરે તે વ્યક્તિ તે કૃત્ય કરવા માટે ઉશ્કેરે છે એમ કહેવાય. જો હવે આ વસ્તુ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક જાહેર અધિકારી ક છે, બરાબર, એને ન્યાયાલયે વોરંટથી જે કહેવાય જ નામની વ્યક્તિને ગિરફ્તાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. એ હકીકત કે ગ એ જ નથી એ હકીકત જાણવા છતાં ખ જાણીબૂજીને કને જણાવે છે કે ગ એ જ છે. ખબર પડી? એટલે કે શું, તમારો કોઈ મિત્ર છે એના વિરુદ્ધમાં વોરંટ છે, બરોબર, અને તમે એવું કહો, બરોબર,
કે તમારો બીજો કોઈ વ્યક્તિ મિત્ર હોય એને કહો કે સાહેબ એ નહીં પણ આ વ્યક્તિ જે કહેવાય એ જ વ્યક્તિ છે, બરોબર, તો એ જે કહેવાય એ ઇરાદાપૂર્વક ખોટું બોલી અને ગિરફ્તાર કરાવે તો એને દુષ્પ્રેરણ કર્યું કહેવાય, બરોબર છે. તો અહીં ગને ગિરફ્તાર કરવા માટે ખોટી રીતે પ્રેરે તો ખ જે કહેવાય એ દુષ્પ્રેરણ કરે છે. હવે સ્પષ્ટીકરણ 2 જોઈએ આપણે. કોઈ કૃત્ય કરતા પહેલા કે કરતી વેળા તે કરવાની સરળતા કરી આપવા માટે જે કોઈ કંઈ કરે અને તેમ કરીને તે કૃત્ય કરવાનું સરળ બનાવે તેણે કૃત્યમાં મદદ કરી કહેવાય. કલમ નંબર 46 દુષ્પ્રેરણ. જે કોઈ વ્યક્તિ ગુનો કરવાનું દુષ્પ્રેરણ કરે અથવા કાયદાની દ્રષ્ટિએ જેનું કૃત્ય ગુનો બની શકે એવી વ્યક્તિ જો દુષ્પ્રેરકના જેવા જ ઈરાદા કે જાણકારીથી કોઈ કૃત્ય કરે તો ગુનો બને એવા કૃત્યનું દુષ્પ્રેરણ કરે તો તે વ્યક્તિએ તે ગુનાનું દુષ્પ્રેરણ કરે છે. સમજો અહીંયા શું છે? ઈરાદો જે કહેવાય અને જાણકારી જે કહેવાય એ કેવી છે? ગુનાહિત છે, બરોબર. એટલે કે કોઈ વ્યક્તિ ગુના માટે થઈ અને કોઈ વ્યક્તિને ઉશ્કેરે, બરોબર છે, કાં તો એને કાવતરામાં સામેલ કરાવે, કાં તો પછી એ જે કહેવાય એમાં મદદરૂપ કરે, તો એ જે કહેવાય એ દુષ્પ્રેરણ કર્યું કહેવાય. એટલે કે કોઈ કૃત્ય કરવા માટે થઈને એને જે કહેવાય એ ઉપયોગ કર્યો કહેવાય. તો આમાં છે ને 5 પ્રકારના સ્પષ્ટીકરણ આપ્યા છે. આપણે સમજીએ કે દુષ્પ્રેરણ કેવા પ્રકારનું હોય. તો સ્પષ્ટીકરણ 1, ગેરકાયદેસરના કાર્યલોકનું દુષ્પ્રેરણ તે કાર્ય કરવા બંધાયેલો ના હોય તો પણ ગુનો બને છે, બરોબર. એટલે કે શું? ગેરકાયદેસરનું કોઈ કાર્ય કરવા માટે થઈ, બરોબર, કોઈ વ્યક્તિ દુષ્પ્રેરણ કરે, બરોબર, પણ દુષ્પ્રેરક તે કાર્ય કરવા બંધાયેલો ના હોય તો પણ તે ગુનો બને શકે, બરોબર છે. સ્પષ્ટીકરણ 2, દુષ્પ્રેરણનો ગુનો બનવા માટે તે જરૂરી નથી કે દુષ્પ્રેરિત કૃત્ય કરવામાં આવે અથવા ગુનો બનવા માટે આવશ્યક એવું પરિણામ નીપજે. જો અહીંયા આગળ સ્પષ્ટપણે જણાવેલું છે કે દુષ્પ્રેરણનું કૃત્ય જે કહેવાય એ તમે પૂરું કરો કે એ કૃત્ય પૂરું કરો કે ના કરો, એકવાર દુષ્પ્રેરણ થયું એટલે એ ગુનો બની જાય, પછી એનું પરિણામ જે કહેવાય એ આવે કે ના આવે, બરોબર છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. એ ગનો ખૂન કરવા માટે ક એ ખ ને ઉશ્કેરે છે. ક તેમ કરવાની ના પાડે છે. ક ખ ને ખૂન કરવાનું દુષ્પ્રેરણ કરવાનો ગુનો કરે છે, બરોબર. સમજો અહીંયા આગળ જે કહેવાય ખૂન થયું નથી, પરંતુ જે કહેવાય ક એ વ્યક્તિ જે કહેવાય એ દુષ્પ્રેરણ માટે ગુનેગાર કહેવાય, ભલે એ ખૂન થયું હોય કે ના થયું હોય, બરોબર. હવે બી આપણે જોઈએ કે ગ નું ખૂન કરવા માટે ક એ ખ ને ઉશ્કેરે છે. ખ ઉશ્કેરાઈને ગ ને કંઈક ભોંકી દે છે. થયેલા જખમમાંથી ગ સાજો થઈ જાય છે. ક ખ ને ખૂન કરવા ઉશ્કેરવાનો ગુનો કરે છે. જો પેલામાં જે કહેવાય એ ખૂન કરવા માટેનો ઉશ્કેરણી કરે છે, પણ પેલો જે કહેવાય ગુનો કરવાની જ ના પાડે છે. પણ અહીંયા આગળ બીજા ઉદાહરણમાં શું કહેવા માંગ્યું છે કે ઘનું ખૂન કરવા માટે થઈને ક એ ખ ને ઉશ્કેરે છે, બરોબર. ખ ઉશ્કેરે પણ જાય છે અને ગને કંઈક ભોંકી દે છે, જેથી કરીને એને શું થાય છે? જખમ થાય છે, ઈજા થાય છે, પરંતુ એનું મૃત્યુ થતું નથી. તો ખ ને જે કહેવાય વ્યથા માટે થઈને જે સજા થશે, બરોબર. પણ કને જે કહેવાય એ ખ ને ખૂન કરવા માટે ઉશ્કેરવાનો ગુનો કર્યો છે એના માટેની સજા થશે, બરોબર. હવે આપણે જોઈએ સ્પષ્ટીકરણ 3. સ્પષ્ટીકરણ 3 માં શું કહે છે? દુષ્પ્રેરક વ્યક્તિ કાયદાની દ્રષ્ટિએ જે કૃત્ય ગુનો બને તેવી હોવી જોઈએ. હવે કાયદાની દ્રષ્ટિએ જે કૃત્ય ગુનો ના બનતી હોય, બરોબર, એવું કોઈ કૃત્ય કરવામાં આવે તો એ દુષ્પ્રેરણ કહેવાય નહીં સામાન્ય સંજોગોમાં, બરોબર. અથવા દુષ્પ્રેરણ હોય તેવો જ તેને દોષિત ઈરાદો કે જાણકારી અથવા બીજો કોઈ દોષિત ઈરાદો કે જાણકારી હોવા જોઈએ એ જરૂરી નથી. સમજો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. પહેલા કે કાયદાની દ્રષ્ટિએ જેનું કૃત્ય ગુનો બને
તેવી અને ક નો હોય તેવા જ ઈરાદાવાળી વ્યક્તિએ કર્યું હોય તો ગુનો ગણાય એવું કૃત્ય કરવા માટે કોઈ બાળક કે અસ્થિર મગજની વ્યક્તિને ક દોષિત ઈરાદાથી દુષ્પ્રેરણ કરે તો અહીં તે કૃત્ય થાય કે ન થાય પણ ક એ ગુનાનું દુષ્કરણ કરવા માટે દોષિત છે. સમજો, દુષ્પ્રેરણ કરવા માટે કઈ રીતે દોષિત થાય? જો આપણે અગાઉ સામાન્ય અપવાદમાં ભણી ગયા કે બાળક કે અસ્થિર મગજની વ્યક્તિ જે કહેવાય, બરોબર, એ ગુનો કરે તો એ સામાન્ય અપવાદમાં આવે. પરંતુ આવું પોતાનું કૃત્ય કરાવવા માટે ક નામની વ્યક્તિ ઈરાદાપૂર્વક તેમને ઉશ્કેરે, બરોબર, તો ક જે કહેવાય એ ગુનાનું દુષ્કરણ કરે છે, એટલે કે ગુનાનું દુષ્પ્રેરણ કરે છે અને તે તેના માટે થઈને દોષિત છે. બરોબર છે. આમાં બાળક કે અસ્થિર મગજની વ્યક્તિ જે કહેવાય એમને કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો ન હોવા છતાં એ વ્યક્તિ જે કહેવાય, બરોબર, એના દુષ્પ્રેરણ માટે થઈ અને દોષિત બને છે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. બી, જનું મોત નિપજાવનારું કૃત્ય કરવા માટે. સમજો, જ નામનો વ્યક્તિ છે, એનું મૃત્યુ થાય તે માટે 7 વર્ષથી ઓછી વયના બાળક ખ ને જનું ખૂન કરવાના ઈરાદાથી ક ખોટી રીતે પ્રેરે છે. ખ તે દુષ્પ્રેરણના પરિણામે ક ની ગેરહાજરીમાં તે કૃત્ય કરે છે અને તેથી જનું મૃત્યુ નિપજે છે. અહીં ખ કોઈ ગુનો કરવા કાયદા મુજબ શક્તિમાન ન હતો, છતાં તે કાયદા મુજબ ગુનો કરવા શક્તિમાન હતો અને તેણે ખૂન કર્યું છે એમ ગણીને એ જ પ્રમાણે ક શિક્ષાને પાત્ર છે અને તે કારણે તે મોતની શિક્ષાને પાત્ર છે. સમજો, આપણે 7 વર્ષથી ઓછા બાળકની જે વાત હતી, બરોબર, એ સામાન્ય અપવાદમાં આવતી હતી કે એને કરેલું કૃત્ય જે કહેવાય ક્ષમ્ય કહેવાય. બરોબર. હવે એવા કોઈ બાળકને જે કહેવાય ક ઉશ્કેરે છે, શેના માટે થઈને કે ભાઈ જનું તું જે કહેવાય એ મૃત્યુ કર. બરોબર. હવે જનું મૃત્યુ નિપજી જાય, બરોબર, ખ્યાલ આવે તો ક શેના માટે થઈને મોતની શિક્ષાના પાત્ર માટે થઈ અને જે કહેવાય એને સજા મળે શકે. આવું જ આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. ક કોઈ રહેણાંકના મકાનને આગ લગાડવા માટે ખ ને ઉશ્કેરે છે. શું કહે છે કે ભાઈ તું પેલા મકાનને જઈ અને આગ લગાવી આય. ખ તેની મગજની અસ્થિરતાને કારણે તે કૃત્ય કેવા પ્રકારનું છે અથવા પોતે કરે છે તે અકૃત્ય છે અથવા કાયદા વિરુદ્ધનું છે તેવું જાણવાને અશક્તિમાન હોવાથી. સમજો, હવે અસ્થિર મગજની વ્યક્તિ કોઈ કાર્ય કરે, બરાબર, તો એને પોતે કયું કાર્ય કરે છે એ ખબર હોતી નથી. બરાબર. તો ક એ તેને ઉશ્કેરવાના પરિણામે તે ઘરને તે આગ લગાડે તો ખ એ ગુનો કર્યો નથી, પણ એક રહેણાંકના મકાનને આગ લગાડવાના ગુનાનું દુષ્પ્રેરણ કરવા માટે ક એ દોષિત છે અને તે ગુના માટે ઠરાવેલી શિક્ષાને પાત્ર છે. એટલે કે આગ લગાડવા કે આગ ચાપવા માટે થઈ અને જે કલમમાં ગુનો બનતો હોય તો તેની જે કહેવાય શિક્ષા એને મળશે. સ્પષ્ટીકરણ 4. ગુનાનું દુષ્પ્રેરણ ગુનો હોવાથી એવા કોઈ કૃત્યનું દુષ્પ્રેરણ પણ ગુનો બને છે. જો ગુનાનું દુષ્પ્રેરણ ગુનો હોવાથી એવા કોઈ દુષ્પ્રેરણનું દુષ્પ્રેરણ પણ ગુનો છે. હવે આ થોડું કટપટું લાગે છે, તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે જ નું ખૂન કરવા માટે થઈને ગ ને ઉશ્કેરવા માટે ક એ ખ ને ઉશ્કેરે છે. શું કરે છે? ડાયરેક્ટ કોઈ વ્યક્તિને નથી ઉશ્કેરતો, બરોબર, પણ તમારે કોઈકનું ખૂન કરવું હોય, બરોબર, તો તમે એના ભાઈને જઈને કહો છો કે ભાઈ તું તારા નાના ભાઈને કે, બરોબર, કે પેલાનું ખૂન કરી નાખે. તો તદ અનુસાર જ નું ખૂન કરવા ખ અને ગ ને ઉશ્કેરે છે. એટલે પહેલા કોણ? તમે તમારા મિત્રને ઉશ્કેરો છો. તમારો મિત્ર જઈ અને કોને ઉશ્કેરે છે? એના નાના ભાઈને ઉશ્કેરે છે, બરોબર. અને ખ ની ઉશ્કેરણીના પરિણામે ગ તે ગુનો કરે છે. તે ગુના માટે ખ ખૂનને માટેની શિક્ષાને પાત્ર છે. ક એ ખ ને તે ગુનો કરવાની ઉશ્કેરણી કરી હોવાથી ક પણ તે જ શિક્ષાને પાત્ર છે.
એટલે અહીંયા આગળ જુઓ ડાયરેક્ટ લિંક નથી આવતી, બરાબર. વાયા પણ કરવામાં આવેલું કૃત્ય હોય તો પણ તે જે કહેવાય એ શું છે? સેમ શિક્ષાને પાત્ર છે. હવે આપણે જોઈએ સ્પષ્ટીકરણ 5. સ્પષ્ટીકરણ 5 શું કહે છે કે કાવતરા દ્વારા દુષ્પ્રેરણનો ગુનો કરવા માટે દુષ્પ્રેરકે ગુનો કરનાર વ્યક્તિ સાથે મળીને યોજના કરવી એ જરૂરી નથી. જે કાવતરાને અનુસરીને ગુનો કરવામાં આવ્યો હોય તેમાં સામેલ હોય તે પૂરતું છે, બરાબર. એટલે આ વસ્તુ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે ક જે કહેવાય, ક નામની વ્યક્તિ ખ ની સાથે મળીને જ ને ઝેર આપવાની યોજના કરે છે, બરાબર. એટલે કે એને નક્કી કર્યું કે શું કે આપણે જ ને ઝેર આપી અને મારી નાખીએ. ક ઝેર આપે એમ નક્કી થાય છે, એટલે કે ક એમ કહે છે કે હું ઝેર આપીશ. ક નું નામ આપ્યા સિવાય એક ત્રીજી વ્યક્તિ ઝેર આપવાની છે એવું જણાવી ખ તે યોજના ગ ને સમજાવે છે, બરોબર. એટલે ક નું નામ ના કહે કે ભાઈ ક નથી આપવાનું, બરોબર, પણ શું બીજી કોઈ વ્યક્તિ એને ઝેર આપવાની છે, બરોબર, એમ કહી ખ એ યોજના જે કહેવાય એ કોને સમજાવે છે? બીજી વ્યક્તિ, એટલે કે ગ નામની વ્યક્તિને જ સમજાવે છે. ગ ઝેર મેળવી આપે છે, બરોબર. એટલે કે મેળવી આપવા પહેલા સંમત થઈને પછી શું કરે? ઝેર મેળવી આપે છે, એ ખ ને આપે છે, બરોબર. ખ પાછો એ ઝેર લઈને કોને આપે છે? એ ક ને ઝેર આપે છે, બરોબર. તેને પરિણામે શું થાય? જનું મૃત્યુ થાય. તો અહીં ક અને ગ એ સાથે મળીને કાવતરું કર્યું નથી, તો પણ કારણ કે ક જે કહેવાય ગને ઓળખતો જ નથી કે એને ઝેર મેળવીને આપ્યું છે, બરોબર. તો પણ જેના પરિણામે જનું ખૂન થયું છે તે કાવતરામાં ગ સામેલ થયો છે. તેથી ગએ આ કલમમાં વ્યાખ્યા કર્યા મુજબનો ગુનો કર્યો છે અને તે ખૂન માટે શિક્ષાને પાત્ર છે. હવે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 47, ભારત બહાર કરેલા ગુનાઓનું ભારતમાં દુષ્પ્રેરણ. ભારતમાં કરવામાં આવ્યું હોત તો જે ગુનો બને તેવું કૃત્ય ભારત બહાર કે ભારતની બહાર કરવાનું જે વ્યક્તિ ભારતમાં દુષ્પ્રેરણ કરે તે આ સંહિતાના અર્થ મુજબ સદ્રોહ ગુનામાં દુષ્પ્રેરણ કરે છે. સમજો, ભારતમાં કરવામાં આવ્યું હોત તો જે ગુનો બને, બરોબર, એટલે કે એક્સ દેશમાં આપણે છીએ, બરોબર. હવે ત્યાં આગળ બી નામના એક વિદેશીને તે દેશમાં ખૂન કરવા માટે એ ભારતમાં બીને ઉશ્કેરે છે, બરાબર. તો એ ખૂનનું શું કરે છે? દુષ્પ્રેરણ કરે છે, બરાબર. અને એ ખૂનનું દુષ્પ્રેરણ કરવા માટે થઈ અને દોષિત છે. આ આખી કલમ આઈપીસી ની કલમ 108A માં આપેલી હતી. હવે વાત કરીશું આપણે કલમ નંબર 48 જે નવી ઉમેરવામાં આવી છે કે ભારત બહાર કરેલા ગુનાઓનું ભારત બહાર દુષ્પ્રેરણ. પેલું શું? આના પહેલા શું હતું? ભારત બહાર કરેલા ગુનાઓનું ભારતમાં દુષ્પ્રેરણ હતું, પરંતુ ભારત બહાર કરેલા ગુનાઓનું ભારત બહાર દુષ્પ્રેરણ, બરોબર. એટલે શું? પહેલા ભારતની અંદર રહી અને પેલા એ વ્યક્તિ ઉશ્કેર્યો હતો, શેના માટે થઈને? ખૂન કરવા માટે થઈને. હવે અહીંયા આગળ કેવું કે ભારત બહાર જ જોઈએ અને દુષ્પ્રેરણ પણ ક્યાં કરવામાં આવે? ભારતની બહાર કરવામાં આવે. સમજો, ભારતમાં કરવામાં આવ્યું હોત તો જે ગુનો બને તેવું કોઈ કૃત્ય ભારતમાં કરવાનું જે વ્યક્તિ ભારત સિવાય અને ભારતની બહાર દુષ્પ્રેરણ કરે તે આ સંહિતાના અર્થ મુજબ સદ્રહુ ગુનામાં દુષ્પ્રેરણ કરે છે. સમજો, આ આખી કલમ જે કહેવાય એ નવી ઉમેરવામાં આવી છે કે ભારતમાં ખૂન કરવા માટે એ એક્સ દેશમાં બી ને ઉશ્કેરે છે, બરોબર. અને એ ખૂનનો દુષ્પ્રેરણ માટે થઈને દોષિત છે, બરોબર. દાખલા તરીકે કોઈ મોટા નેતા હોય એનો મર્ડર કરવા માટેની આખી કોન્સ્પિરસી જે કહેવાય એ ભારત બહાર રચાઈ હોય અને ત્યાંથી કોઈ વ્યક્તિ જે કહેવાય અહીંયા આવી અને એ વ્યક્તિને મૃત્યુ કરવા માટેની પ્રયત્ન કરે, બરાબર. તો જે વ્યક્તિએ એની ઉશ્કેરણી કરી હોય, બરાબર, તો એ પણ જે કહેવાય એ ભારતમાં દોષિત ગણાશે.
હવે આપણે વાત કરીએ ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 49. શું કહે છે કે દુષ્પ્રેરણ કરવાના પરિણામે કૃત્ય કરવામાં આવે તો અને તે માટે શિક્ષાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી ન હોય ત્યારે દુષ્પ્રેરણની શિક્ષા. અહીંયા આગળ જુઓ, દુષ્પ્રેરણના પરિણામે દુષ્પ્રેરિત કૃત્ય કરવામાં આવે તો અને તેવા દુષ્પ્રેરણની શિક્ષા માટે આ સંહિતામાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી ન હોય તો જે કોઈ વ્યક્તિ કોઈ ગુનાનું દુષ્પ્રેરણ કરે તેને તે ગુના માટે ઠરાવેલી શિક્ષા કરવામાં આવશે. એટલે કે જેના માટે તમે દુષ્પ્રેરણ કર્યું હોય તે જ શિક્ષા તમને કરવામાં આવશે. એવું સમજવામાં આવશે કે એ ગુનો તમે કર્યો છે. બરાબર. જો સ્પષ્ટીકરણ આપ્યું છે કે ઉશ્કેરણીના પરિણામે અથવા કાવતરાને અનુસરીને અથવા જેનાથી દુષ્પ્રેરણ થતું હોય તેવી મદદથી કોઈ કૃત્ય કે ગુનો કરવામાં આવે ત્યારે તે કૃત્ય અથવા ગુનો તે દુષ્પ્રેરણના પરિણામે કરવામાં આવ્યા છે એમ કહેવાય. જો ઉદાહરણ સમજીએ. એ ખોટો પુરાવો આપવા માટે ખ ને ઉશ્કેરે છે. તે ઉશ્કેરણીના પરિણામે ખ તે ગુનો કરે છે તો ગુનાના દુષ્પ્રેરણ કરવા માટે ક દોષિત છે અને ખ જે શિક્ષાને પાત્ર થાય તે જ શિક્ષાને પાત્ર છે. સમજો, અહીંયા આગળ ખોટો પુરાવો આપવા માટે થઈ અને જે 7 વર્ષની કે 3 વર્ષની જે પ્રમાણેની સજા હોય, બરોબર, તો જે સજા ખને થાય એ જ સજા જે કહેવાય એ કોને થાય? કને થાય. બરોબર છે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે ક અને ખ જને ઝેર આપવાનું કાવતરું કરે છે. કાવતરાને અનુસરીને ક ઝેર મેળવી આપી જને આપવા માટે તે ઝેર ખને સોંપે છે. તે કાવતરાને અનુસરીને કની ગેરહાજરીમાં તે ઝેર જને આપે છે. તેથી જનું મૃત્યુ થાય છે. તેથી જનું મૃત્યુ થાય છે. અહીં ખ ખૂન માટે દોષિત છે. ક કાવતરું કરીને તે ગુનાનું દુષ્પ્રેરણ કરવા માટે થઈને દોષિત છે અને તે ખૂન માટેની શિક્ષાને પાત્ર છે. એને દેખીતી રીતે ભલે ખૂન કર્યું ના હોય પરંતુ તેને ગુનામાં પૂરેપૂરું દુષ્પ્રેરણ કર્યું હોવાના કારણે થઈ અને એને સેમ શિક્ષા એટલે કે જે છે એ શિક્ષા મૃત્યુદંડની મળશે. બરોબર છે. હવે આપણે વાત કરીશું કલમ 50. દુષ્પ્રેરિત વ્યક્તિ દુષ્પ્રેરણનો ઈરાદો હોય તેથી જુદા જ ઈરાદાથી કૃત્ય કરે તો દુષ્પ્રેરણની શિક્ષા. હવે અહીંયા આગળ સમજો, દુષ્પ્રેરિત વ્યક્તિ જે કહેવાય દુષ્પ્રેરણનો ઈરાદો હોય, બરોબર, એટલે દાખલા તરીકે કોઈનો મર્ડર કરવાનો ઈરાદો હોય પણ મર્ડર ના કરે ને એને લૂંટીને જતો રહે, બરોબર, તો તેનાથી જુદા જ ઈરાદાનું એટલે કે કૃત્ય કરે તો એના માટેની દુષ્પ્રેરણની શિક્ષા કેવી રીતે નક્કી કરવી? તો સમજો, વ્યક્તિ કોઈ ગુનો કરવાનું દુષ્પ્રેરણ કરે તેને દુષ્પ્રેરકનો હોય તેથી જુદા ઈરાદા કે જાણકારીથી દુષ્પ્રેરિત વ્યક્તિ તેવું કૃત્ય કરે તો બીજા કોઈ ઈરાદા અથવા જાણકારીથી નહીં પણ દુષ્પ્રેરકના હોય તે જ ઈરાદા અને જાણકારીથી તે કૃત્ય કર્યું હોત અને જે ગુનો થાત તે ગુના માટે ઠરાવેલી શિક્ષા કરવામાં આવશે. આ આખી કલમ જે કહેવાય આઈપીસી ની કલમ 110 માં આપેલી છે. હવે આપણે વાત કરીશું કલમ નંબર 51. એક કૃત્યનું દુષ્પ્રેરણ કર્યું હોય અને તેથી જુદું કૃત્ય થાય ત્યારે દુષ્પ્રેરકની જવાબદારી. બરોબર, એટલે કે શું કરવાનું કીધું હોય કંઈક અને થઈ જાય કંઈક, બરોબર, તો શું એક કૃત્યનું દુષ્પ્રેરણ કર્યું હોય અને તેના કરતા જુદું કૃત્ય કરવામાં આવે ત્યારે જાણે પોતે તે કૃત્ય સીધી રીતે દુષ્પ્રેરિત કર્યું હોય એ રીતે અને એટલે અંશે દુષ્પ્રેરણ થયેલા કૃત્ય માટે જવાબદાર છે. સમજો, સીધી રીતે દુષ્પ્રેરણ કર્યું હોય એ રીતે અને એટલે અંશે દુષ્પ્રેરણ થયેલા કૃત્ય માટે જવાબદાર છે, પરંતુ તે કૃત્ય દુષ્પ્રેરણનું સંભવિત પરિણામ હોવું જોઈએ અને ઉશ્કેરણીની અસર હેઠળ અથવા જેનાથી દુષ્કરણ થતું હોય તેવા કાવતરાની મદદથી કે તેને અનુસરીને કરેલું હોવું જોઈએ. સમજો,
આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે જના ખોરાકમાં ઝેર નાખવા ક એક બાળકને ઉશ્કેરે છે અને તે હેતુથી તેને ઝેર આપે છે. તે ઉશ્કેરણીના પરિણામે જના ખોરાકમાંથી બાજુમાં રાખેલા યના ખોરાકમાં તે બાળક ભૂલથી ઝેર નાખે છે. અહીં તે બાળક કની ઉશ્કેરણીની અસર હેઠળ વર્તતું હોય અને થયેલું કૃત્ય આ સંજોગોમાં તે ઉશ્કેરણીનું સંભવિત પરિણામ હોય તો જાણે યના ખોરાકમાં ઝેર નાખવા પોતે તે બાળકને ઉશ્કેરણી કરી હોય તે રીતે અને તેટલે અંશે ક જવાબદાર છે. સમજો, અહીં જે કહેવાય બરોબર, એને મારવાનો ઈરાદો હતો બરોબર, અને બાળકને જણાવવામાં આવ્યું હતું કે તું ભાઈ ઝેર આપી દેજે, પણ બાળક શું કરે છે, ભૂલથી જે કહેવાય એના બાજુની વ્યક્તિમાં જે કહેવાય યને એ ઝેર આપી દે છે. તો જે રીતે જ માટે જે કહેવાય ઉશ્કેરણી માટે થઈને તેટલે અંશે એ જવાબદાર થાય, એટલી જ હદે જે કહેવાય એ ક આ ય માટે થઈને જવાબદાર થશે. આ આખી કલમ જે કહેવાય આઈપીસી ની કલમ 111 માં આપેલી હતી. એનું આપણે બીજું ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ જે કહેવાય એમાં શું કહેવામાં આવ્યું છે કે જનું ઘર બાળવા માટે ક એ ખને ઉશ્કેરે છે. ખ તે ઘરને આગ લગાડે છે અને તે જ વખતે ત્યાં માલની ચોરી કરે છે. ક તે ઘરને બાળવાનું દુષ્પ્રેરણ કરવા માટે દોષિત હોવા છતાં ચોરીનું દુષ્પ્રેરણ કરવા માટે દોષિત નથી, કારણ કે ચોરી જે કહેવાય એ જુદું કૃત્ય હતું અને આગ લગાડવાના કૃત્યનું સંભવિત પરિણામ ન હતું. જો પહેલામાં શું હતું, સંભવિત પરિણામ હતું શું કે ભાઈ આ ઝેર છે એ કોકને તો મારે, જેના ખાવામાં જાય એના, બરોબર. પહેલા ઉદાહરણમાં એવી રીતનું હતું, પણ અહીંયા આગળ શું કીધું છે કે ખને જે કહેવાય એ માત્ર આગ લગાડવા માટે થઈને ઉશ્કેરે છે બરોબર. હવે એને કીધું નતું કે એવું દુષ્પ્રેરણ નતું કર્યું કે ત્યાં પડેલા જેટલો સોનાનો માલ હોય કે જે ઘરેણા હોય એ તું લૂંટી લે બરોબર. તેમ છતાં એ પોતાની ઈચ્છાથી લૂંટી લે છે, તો ચોરી કરવાનું એને કરેલું ન હતું. એ આગ લગાવવા માટે થઈને દુષ્પ્રેરણ માટે જવાબદાર છે, પણ ચોરી માટે નહીં. હવે આપણે અહીંયા આગળ ત્રીજું ઉદાહરણ જોઈએ કે લૂંટ કરવા માટે મધરાતે એક વસવાટવાળું ઘર ફોડી અંદર બેસવા માટે ખ અને ગ ને ક ઉશ્કેરે છે અને તે હેતુ માટે તેમને હથિયારો આપે છે. ખ અને ગ તે ઘર ફોડીને અંદર બેસે છે અને તેમાં રહેનાર જ નામની વ્યક્તિને તેમનો સામનો કરવાથી તેઓ તેનું ખૂન કરે છે. અહીં તે ખૂનને તે દુષ્પ્રેરણનું સંભવિત પરિણામ હોય તો ક ખૂન માટે ઠરાવેલી શિક્ષાને પાત્ર છે. સમજો, પહેલામાં શું કીધું તું, સંભવિત પરિણામ, બીજામાં પરિણામ માટે જવાબદાર નતો, તો ત્રીજા ઉદાહરણમાં શું કીધું છે કે દુષ્પ્રેરણનું સંભવિત પરિણામ હોય તો બરાબર. એને ખબર છે કે ભાઈ આ જે કહેવાય આ કૃત્ય કરવાથી કોકનું મૃત્યુ નીપજી શકે છે, અંદર કોઈ વ્યક્તિ જો સામનો કરે બરાબર તો એને મારવો પડે બરાબર. ખ્યાલ આવે? હવે આપણે વાત કરીશું કલમ નંબર 52, દુષ્પ્રેરણ કૃત્ય અને થયેલા કૃત્ય માટે દુષ્પ્રેરક 31 શિક્ષાને પાત્ર ક્યારે ગણાય? દુષ્પ્રેરિત કૃત્ય ઉપરાંત ઉપરની છેલ્લી કલમ 51 હેઠળ જેના માટે દુષ્પ્રેરક જવાબદાર હોય તેવું કૃત્ય કરવામાં આવ્યું હોય અને તેથી કોઈ જુદો ગુનો બનતો હોય તો દુષ્પ્રેરક એવા દરેક ગુના માટે શિક્ષાને પાત્ર છે. સમજો કેવી રીતે? તો ઉદાહરણમાં સમજાવ્યું છે એ પ્રમાણે કોઈ રાજ્ય સેવક વડે કરવામાં આવતી ધરપકડનો બળપૂર્વક સામનો કરવા ક એ ખને ઉશ્કેરે છે બરોબર. ક શું કરે છે? ખ નામના વ્યક્તિને ઉશ્કેરે છે. શેના માટે? તો બળપૂર્વક જે કહેવાય એ સામનો કરવા. શેનો? તો ધરપકડની. પરિણામે ખ તે ધરપકડનો સામનો કરે છે. સામનો કરતા
ખ ધરપકડ કરનાર અધિકારીને સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરે છે. એટલે શું? અધિકારી પકડવા આવ્યો હોય તો તાબે ના થાય ને મારામારી ઉપર ઉતરી જાય, જેથી કરીને પાઇપ બેપ મારી હોય તો જેથી કરીને મહાવ્યથા જે કહેવાય એ ધરપકડ કરનાર અધિકારીને થાય છે. ખ એ ધરપકડનો સામનો કરવાનો અને સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવાનો એમ બંને ગુના કર્યા હોવાથી તે આ બંને ગુના માટે શિક્ષાને પાત્ર છે. અને ધરપકડનો સામનો કરતા ખ મહાવ્યથા કરે તેવો સંભવ હોવાનું ક જાણતો હોય તો ક પણ તે દરેક ગુના માટે શિક્ષાને પાત્ર છે. શું? ક પણ તે દરેક ગુના માટે શિક્ષાને પાત્ર છે. અહીંયા સમજો, ગુનાની જે કહેવાય એ આખી હારમાળા સર્જાય. દાખલા તરીકે વ્યથા કરતા કરતા મહાવ્યથા થઈ જાય ને મહાવ્યથા કરતા કરતા મૃત્યુ પણ થઈ જાય. તો તમે જે વસ્તુ માટે તેને ઉશ્કેર્યું હોય એના પરિણામ તમને ખ્યાલ હોય કે સંભવિત પરિણામ આવું હોઈ શકે, તો તમે એના માટે થઈને જે કહેવાય જે શિક્ષા થતી હોય એના માટે થઈ અને તમે જવાબદાર થાવ. કલમ નંબર 53. દુષ્પ્રેરિત કૃત્યથી દુષ્પ્રેરકે ધાર્યું હોય તેથી જુદા પરિણામ માટે દુષ્પ્રેરકની જવાબદારી. સમજો, દુષ્પ્રેરકે અમુક પરિણામ નિપજાવવાના ઈરાદાથી કોઈ કૃત્યનું દુષ્પ્રેરણ કર્યું હોય અને તેના પરિણામે જેના માટે પોતે જવાબદાર હોય તેવું કોઈ કૃત્ય તેણે ધાર્યું હોય તેથી જુદું પરિણામ લાવે ત્યારે તે પરિણામ નિપજાવવાના ઈરાદાથી તે કૃત્યનું પોતે દુષ્પ્રેરણ કર્યું હોય અને તે રીતે અને તેટલે અંશે આવેલા પરિણામ માટે તે દુષ્પ્રેરક જવાબદાર છે. પરંતુ દુષ્પ્રેરિત કૃત્યથી તે પરિણામ આવવાને સંભવ છે એવું તે જાણતો હોવો જોઈએ. જો આ વ્યાખ્યા આઈપીસીની કલમ 113 માં આપેલી હતી. ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. જ ને મહાવ્યથા કરવા માટે ક એ ખ ને ઉશ્કેરે છે. ખ તે ઉશ્કેરણીના પરિણામે જ ને મહાવ્યથા કરે છે. તેના પરિણામે જનું મૃત્યુ થાય છે. અહીં દુષ્પ્રેરણ મહાવ્યથાથી મૃત્યુ થવાનો સંભવ હતો એમ ક જાણતો હોય તો ક ખૂન માટે ઠરાવેલી શિક્ષાને પાત્ર છે. સમજો, બરોબર? જ્યારે ઉશ્કેરણી કરે છે કે ભાઈ તું આને જે કહેવાય માર, બરોબર, એ વ્યક્તિ જે કહેવાય હાથમાં પડેલી લાકડી લઈ અને માથાના ભાગમાં મારે છે, એનાથી મહાવ્યથા થાય છે અને મહાવ્યથાના કારણે લોહી વધારે વહી જતા, બરોબર, એ વ્યક્તિ જે કહેવાય મૃત્યુ પામે છે, બરોબર. અને ક જાણે છે કે ભાઈ આ વસ્તુ કરશે તો એ જે કહેવાય એનાથી જે કહેવાય એ વ્યક્તિનું મૃત્યુ થવાનો સંભવ છે. તો ક જે કહેવાય એ બાબતે ખૂનની સજાને પાત્ર બને છે, શિક્ષાને પાત્ર બને છે. કલમ નંબર 54. ગુનો કરવામાં આવે ત્યારે દુષ્પ્રેરકની હાજરી. સમજો, પોતે હાજર ન હોય અને પોતે કરેલા દુષ્પ્રેરણના પરિણામે કરેલા જે કૃત્ય માટે દુષ્પ્રેરક તરીકે કોઈ વ્યક્તિને શિક્ષાને પાત્ર થાય એવું કૃત્ય પોતાની હાજરીમાં થાય તો તેણે પોતે તે કૃત્ય અથવા ગુનો કર્યો છે તેમ કહેવાય. એટલે તમે ત્યાં આગળ હાજર હો તો તમે પોતે જે કહેવાય એ કૃત્ય કે ગુનો કર્યો છે એવું કહેવાય. આ વ્યાખ્યા જે કહેવાય આઈપીસીની કલમ 114 માં આપેલી છે. હવે આપણે વાત કરીએ કલમ નંબર 55, ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 55 એટલે આઈપીસીની કલમ 115. મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનામાં દુષ્પ્રેરણ જો ગુનો કરવામાં આવ્યો ન હોય તો. સમજો, મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનાનું જે કોઈ વ્યક્તિ દુષ્પ્રેરણ કરે તેને જો દુષ્પ્રેરણના પરિણામે તે ગુનો કરવામાં આવ્યો ન હોય અને એવા દુષ્પ્રેરણની શિક્ષા માટે આ સંહિતામાં કોઈ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી ન હોય તો 7 વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદ. અહીંયા સમજો, ગુનો થયો નથી, માત્ર ને માત્ર દુષ્પ્રેરણ થયું છે અને અગાઉ શરૂઆતમાં જ મેં કીધું હતું કે દુષ્પ્રેરણ એ પરિણામ ન લીધે તો પણ ગુનો બને છે. તો અહીંયા આગળ 7 વર્ષની બંનેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદ એટલે કે સાદી કેદ અથવા સખત કેદ, બરાબર,
અને દંડને પાત્ર પણ થશે, બરોબર. અને જેના માટે દુષ્પ્રેરણના પરિણામે જવાબદાર હોય એવું અને જેનાથી કોઈ વ્યક્તિને વ્યથા અથવા એવું કૃત્ય કરવામાં આવે તો દુષ્પ્રેરકને 14 વર્ષની બેમાંથી કોઈ પણ એક પ્રકારની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર થશે. અહીંયા આગળ જો બીજું શું કીધું છે? પહેલામાં 7 વર્ષની કેદ કીધી, પછી શું? જેનાથી કોઈ વ્યક્તિને વ્યથા થાય એવું કૃત્ય કરવામાં આવે, બરોબર, તો દુષ્પ્રેરકને 14 વર્ષ સુધીની બેમાંથી એક પ્રકારની શિક્ષા કરવામાં આવે અથવા દંડ કરવામાં આવશે. ઉદાહરણ સમજીએ. જનું ખૂન કરવા માટે થઈને ક એ ખને ઉશ્કેરે છે, તે ગુનો કરવામાં આવતો નથી. બ એ જનું ખૂન કર્યું હોત તો તે મોતની સજા અથવા આજીવન કેદની સજાને પાત્ર થાત. માટે ક 7 વર્ષ સુધીની કેદની શિક્ષાને અને દંડને પાત્ર છે. અને દુષ્પ્રેરણના પરિણામે જ ને કંઈ વ્યથા કરવામાં આવી હોત તો તે 14 વર્ષની શિક્ષા અને દંડને પાત્ર થાય. ખબર પડી? જો અહીંયા આગળ જે કે ભાઈ એ ગુનો કરવામાં આવતો નથી, ખ્યાલ આવ્યો? તમે ભલે ખૂન માટે ઉશ્કેર્યો હોય, બરાબર, પણ એ ખૂન ના કરે તો પણ તમે જે કે ભાઈ 7 વર્ષની કેદ માટે થઈ અને જવાબદાર બનો. અને જો એ વ્યથા કરે, બરાબર, તમારા કહેવા પ્રમાણે ઉશ્કેરણી કર્યા પછી એ કોઈ વ્યક્તિને વ્યથા કરે તો તમને 14 વર્ષની કેદ અને દંડને પાત્ર જે કહેવાય સજા થાય. ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 56 કેદની શિક્ષાને પાત્ર ગુનાનો દુષ્પ્રેરણ જો ગુનો કરવામાં આવ્યો ના હોય તો. સમજો, જો કોઈ વ્યક્તિ કેદની શિક્ષાને પાત્ર કોઈ દુષ્પ્રેરણ કરે અને જો દુષ્પ્રેરણના પરિણામે ગુનો કરવામાં આવ્યો ન હોય અને એવા દુષ્પ્રેરણની શિક્ષા માટે આ સંહિતામાં કોઈ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી ના હોય તો તેને તે ગુના માટે ઠરાવેલી વધુમાં વધુ મુદ્દતના 1/4 ભાગની મુદ્દત સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદ, એટલે કે સાદી કેદ અથવા સખત કેદ અથવા તે ગુના માટે ઠરાવેલા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે. અને દુષ્પ્રેરક અથવા દુષ્પ્રેરિત વ્યક્તિ રાજ્ય સેવક હોય અને તેની આવા ગુના અટકાવવાની ફરજ હોય તો એવા દુષ્પ્રેરકને તે ગુના માટે ઠરાવેલી વધુમાં વધુ મુદ્દતના 1/2 ભાગની મુદ્દત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની અથવા તે ગુના માટે ઠરાવેલ દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે. આ આખી વ્યાખ્યા જે કહેવાય આઈપીસીની કલમ 116 માં આપેલી છે. અહીંયા આગળ તમે સમજો, તમે સામાન્ય વ્યક્તિ હો તો તમને 1/4 ભાગની જે કહેવાય મુદ્દતની શિક્ષા થશે, કારણ કે તમે જે કહેવાય એ ગુનો જે કહેવાય એ કરવામાં આવ્યો નથી, પણ માત્ર શું થયું છે? દુષ્પ્રેરણ થયું છે, બરાબર. અને એવો કોઈ વ્યક્તિ દુષ્પ્રેરક બને કે જે રાજ્ય સેવક હોય તો તેને 1/2 ભાગની સજા જે કહેવાય એ થાય. દાખલા તરીકે આપણે સમજીએ, ક ખોટી જુબાની આપવા માટે ખને ઉશ્કેરે છે. અહીં ખ ખોટી જુબાની ન આપે તો પણ ક એ કલમમાં વ્યાખ્યા કર્યા મુજબનો ગુનો કર્યો છે અને તે અનુસાર તે શિક્ષા પામશે. એટલે ક એ ખોટી જુબાની આપવા માટે તે ખને કીધું હોય પણ ખ એ ગુનો ના કરે તેમ છતાં પણ જો મળી આવે અને સાબિત થાય કે ક જે કહેવાય એ એમને ઉશ્કેરણી કરેલી હતી ખોટી જુબાની આપવાની, તો ખોટી જુબાની આપવાની જે શિક્ષા હોય એ ક ને એ શિક્ષા થાય. આવું જ આપણે બીજું ઉદાહરણ સમજીએ. લૂંટનો ગુનો થતો અટકાવવાની જેની ફરજ છે એવા એક પોલીસ અધિકારી કને લૂંટ કરવાનું દુષ્પ્રેરણ કરે છે. એટલે કે શું? અહીંયા રક્ષક જ જે કહેવાય ભક્ષક બનવાની વાત છે, બરાબર. એને ખબર છે કે અહીંયા આગળ જે કહેવાય માલ પડેલો છે તો લૂંટ કર, બરાબર. અહીં લૂંટ કરવામાં આવી ન હોય તેમ છતાં ક તે ગુના માટે ઠરાવેલી વધુમાં વધુ મુદ્દતના 1/2 ભાગની મુદ્દત સુધીની કેદની શિક્ષાને અને દંડને પાત્ર છે. હજુ આપણે એક ઉદાહરણ જોઈએ કે લૂંટનો ગુનો થતો અટકાવવાની જેની ફરજ છે
એવા એક પોલીસ અધિકારી ક છે, બરોબર, તેને લૂંટનો ગુનો કરવાનું ખ નામની વ્યક્તિ જે કહેવાય એ દુષ્પ્રેરણ કરે છે. શું કહે છે કે સાહેબ ત્યાં આગળ બહુ મોટો માલ છે, તમે ઈચ્છો તો આપણે લૂંટી શકો છો, બરોબર. તો અહીં લૂંટ કરવામાં આવી ન હોય તેમ છતાં ખ લૂંટના ગુના માટે ઠરાવેલી વધુમાં વધુ 1/2 ભાગની મુદત સુધીની કેદની શિક્ષાને અને દંડને પાત્ર પણ છે, બરોબર. એટલે કે અહીંયા આગળ ખ જે કહેવાય એ દુષ્પ્રેરણ કોને કરે છે? અધિકારીને કરે છે. ધ્યાન રાખજો, પેલામાં અધિકારી જે કહેવાય એ વ્યક્તિને કરે છે, બરોબર છે. આટલો ફરક છે. કલમ નંબર 57 ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 57 એટલે આઈપીસી ની કલમ 117 લોકોને અથવા 10 થી વધુ વ્યક્તિઓને ગુનો કરવામાં દુષ્પ્રેરણ કરવા બાબત. લોકોને એટલે આખું ટોળું હોય અથવા 10 થી વધુ વ્યક્તિઓ હોય, બરોબર. તો જે કોઈ વ્યક્તિ સામાન્ય રીતે લોકોને અથવા 10 થી વધુ સંખ્યાની વ્યક્તિઓ કે વ્યક્તિઓના કોઈ વર્ગને કોઈ ગુનો કરવાનું દુષ્પ્રેરણ કરે તેને 7 વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદ અથવા દંડની શિક્ષા કરવામાં આવશે, બરોબર. આ આઈપીસી ની કલમ 117 માં જે વ્યાખ્યા આપવામાં આવી હતી એ જ છે. હવે આપણે સમજીએ કે કેવી રીતે. તો ઉદાહરણ આપવામાં આવી છે કે કોઈ વિરોધી પંથના સભ્યોએ સરઘસ કાઢ્યું હોય, તેના ઉપર હુમલો કરવાના હેતુ માટે અમુક સમય અને અમુક જગ્યાએ ભેગા થવા માટે 10 થી વધુ સભ્યોના બનેલા કોઈ પંથને ઉશ્કેરણી કરતું એક પ્લે કાર્ડ ક કોઈ જાહેર જગ્યાએ ચોળે કે જેથી કરીને શું એ વ્યક્તિઓ ઉશ્કેરાય અને સામેના વ્યક્તિઓ જે કહેવાય એના ઉપર શું કહેવાય હુમલો કરે, તો આ કલમની વ્યાખ્યામાં કર્યા મુજબનો ગુનો કર્યો કહેવાય. હવે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 58 એટલે કે આઈપીસી ની કલમ નંબર 118 મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની યોજના છુપાવવા બાબત. જો અહીંયા તમે શું કરો છો? છુપાવો છો. શું કે ગુનો જે કહેવાય એ થવાનો છે. જે કોઈ વ્યક્તિ મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર કોઈ ગુનો કરવામાં શું કરી આપે? સરળતા કરી આપવાના ઈરાદાથી અથવા તેમ કરવાથી પોતે સરળતા કરી આપશે એવો સંભવ હોવાનું જાણવા છતાં એવો ગુનો કરવાની યોજનાનું અસ્તિત્વ કોઈ કૃત્ય કરીને અથવા ચૂક કરીને અથવા ગુપ્ત કોડથી અથવા માહિતી છુપાવવાના અન્ય કોઈ સાધન દ્વારા સ્વેચ્છાપૂર્વક છુપાવે અથવા એવી યોજના અંગેની જે રજૂઆત ખોટી હોવાનું પોતે જાણતી હોય તેવી રજૂઆત કરે તો એ ગુનો કરવામાં આવે તો તેને 7 વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે, અથવા ગુનો કરવામાં ના આવે તો તેને 3 વર્ષની બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદ અને તે દંડને પાત્ર પણ થશે. અહીંયા સમજો, ખ નામની જગ્યાએ ધાડ પાડવાની તૈયારી છે એવું જાણવા છતાં મેજિસ્ટ્રેટ કને એવી ખોટી માહિતી આપે છે કે તેથી ઉલટી દિશામાં આવેલી ગ નામની જગ્યાએ ધાડ પાડવાની તૈયારી છે. એટલે શું? ટૂંકમાં ગુનો જે જગ્યાએ બનવાનો છે એ જગ્યાએ નહીં પરંતુ બીજી જગ્યાએ દોરીને લઈ જાય અને એને ખબર છે કે ગુનો એકચ્યુઅલીમાં ક્યાં બનવાનો છે અને આમ કરીને ગુનો કરવામાં સરળતા કરી આપવાના ઈરાદાથી મેજિસ્ટ્રેટને ઊંધે રસ્તે દોરે છે. યોજનાને અનુસરીને ખ નામની જગ્યાએ ધાડ પડે છે. ક આ કલમ હેઠળ શિક્ષાને પાત્ર થાય છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 59 એટલે કે આઈપીસી ની કલમ 119 ગુનો થતો અટકાવવાની પોતાની ફરજ હોય તે ગુનો કરવાની યોજના રાજ્ય સેવકે છુપાવવા બાબત. સમજો, જે કોઈ વ્યક્તિ પોતે રાજ્ય સેવક હોય અને પોતાની એવી હેસિયતથી જે ગુનો થતો અટકાવવાની પોતાની ફરજ હોય તે ગુનો કરવાની સરળતા કરી આપવાના ઈરાદાથી અથવા તેમ કરવાથી પોતે સરળતા કરી આપશે એવો સંભવ હોવાનું જાણવા છતાં એવો ગુનો કરવાની યોજનાનું અસ્તિત્વ કોઈ કૃત્ય કરીને
અથવા ચૂક કરીને અથવા ગુપ્ત કોડના ઉપયોગથી અથવા માહિતી છુપાવવાના અન્ય કોઈ સાધનો દ્વારા સ્વેચ્છાપૂર્વક છુપાવે અથવા એવી યોજનાના અંગેની રજૂઆત ખોટી હોવાનું પોતે જાણતી હોય તેવી રજૂઆત કરે તો એ ગુનો કરવામાં આવે તો તેને ગુના માટે ઠરાવેલી વધુમાં વધુ મુદ્દતની 1/2 એટલે કે અડધી મુદ્દતની બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદ અથવા તે ગુના માટે ઠરાવેલા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે. અથવા બીજું શું થાય? ગુનો કરવામાં આવે તો કીધું હતું પહેલા એકમાં. બી માં શું કીધું છે? તે ગુનો મોતની અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર હોય તો તેને 10 વર્ષ સુધીની બેમાંથી કોઈ એક પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે. અથવા ગુનો કરવામાં ના આવે તો તેને તે ગુના માટે ઠરાવેલી વધુમાં વધુ મુદ્દતના 1/4 મુદ્દતની બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદ અથવા તે ગુના માટે ઠરાવેલા દંડની અથવા તે બંનેની શિક્ષા કરવામાં આવશે. અહીં આગળ જે કહેવાય એ શિક્ષા પહેલા તો ગુનો કરવામાં આવ્યો તો અડધી, આજીવન કેદ કે જે કહેવાય મૃત્યુ સુધી કરવામાં આવેલી હોય તો 10 વર્ષ સુધીની, અને ગુનો કરવામાં જ ના આવ્યો હોય તો 1/4ની. આગળ જે પ્રમાણે રાજ્ય સેવકની હતી એ જ પ્રમાણેની છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ક નામના પોલીસ અધિકારી પોતાની જાણમાં આવે એવી લૂંટ કરવાની તમામ યોજનાઓને માહિતી આપવા પોતે બંધાયેલી હોવા છતાં અને લૂંટ કરવાની ખ ની યોજના કરે છે એવું જાણવા છતાં, એટલે કે શું, પોલીસ અધિકારીને ખબર છે કે ખ નામનો વ્યક્તિ જે કહેવાય એ લૂંટ કરવાની યોજના કરે છે, તો લૂંટ કરવામાં સરળતા કરી આપવાના ઈરાદાથી એવી માહિતી આપતા નથી. એટલે શું કરે છે? પોતે માહિતી છુપાવે છે. અહીં ગેરકાયદેસરનો કાર્યલોપ કરી ખ ની યોજનાનું અસ્તિત્વ ક છુપાવે છે. તેથી આ કલમની જોગવાઈઓ અનુસાર તે શિક્ષાને પાત્ર છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 60 એટલે કે આઈપીસી ની કલમ નંબર 120 કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની યોજના છુપાવવા બાબત. જે કોઈ વ્યક્તિ કેદની શિક્ષાને પાત્ર કોઈ ગુનો કરવામાં સરળતા કરી આપવાના ઈરાદાથી અથવા તેમ કરવાથી પોતે સરળતા કરી આપશે એવો સંભવ હોવાનું જાણવા છતાં એવો ગુનો કરવાની યોજનાનું અસ્તિત્વ કોઈ કૃત્ય અથવા ગેરકાયદેસરના કાર્યલોપથી સ્વેચ્છાપૂર્વક છુપાવે અથવા એવી યોજના અંગેની રજૂઆત ખોટી હોવાનું પોતે જાણતી હોય તેવી રજૂઆત કરે ત્યારે એ જો ગુનો કરવામાં આવે તો તે ગુના માટે ઠરાવેલી વધુમાં વધુ મુદ્દતની 1/4 સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે. બી જો ગુનો કરવામાં ના આવે તો તે ગુના માટે ઠરાવેલી વધુમાં વધુ મુદ્દતની 1/8 મુદ્દતની કેદ અથવા તે ગુના માટે ઠરાવેલા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે. હવે આપણે વાત કરીશું ગુનાહિત કાવતરું. જો ઇન્ડિયન પેનલ કોડની અંદર પ્રકરણ 5 ક જે કહેવાય ઉમેરવામાં આવ્યું હતું અને કલમ 120 માં જે કહેવાય ગુનાહિત કાવતરાની જે કહેવાય એ વિગત આપવામાં આવી હતી. હવે અહીંયા આગળ કલમ નંબર 61 ગુનાહિત કાવતરું એટલે એક બે કે તેથી વધુ વ્યક્તિઓ સમાન હેતુથી એ કોઈ ગેરકાયદેસરનું કૃત્ય અથવા ગેરકાયદેસર ના હોય તેવું કૃત્ય ગેરકાયદેસરના સાધનો દ્વારા કરવા કે કરાવવા સહમત થાય ત્યારે તેવી કબૂલાતને ગુનાહિત કાવતરું કહેવામાં આવે છે. પરંતુ ગુનો કરવાની કબૂલાત સિવાયની કોઈ કબૂલાત ગુનાહિત કાવતરું ગણાશે નહીં, સિવાય કે એવી કબૂલાત એક અથવા વધુ પક્ષકારોએ તે કબૂલાત ઉપરાંત તે અનુસાર કંઈક કૃત્ય કર્યું હોય. જો અહીંયા આગળ સ્પષ્ટીકરણ આપ્યું છે તે ગેરકાયદેસરનું કૃત્ય એવી કબૂલાતનો
અંતિમ ઉદ્દેશ્ય હોય કે તે ઉદ્દેશને માત્ર આનુષંગિક હોય એ મહત્વનું નથી. 2. જે કોઈ વ્યક્તિ મોતની, આજીવન કેદની અથવા 2 કે તેથી વધુ વર્ષ સુધીની સખત કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાના ગુનાહિત કાવતરામાં સામેલ હોય તેને એવા કાવતરા માટેની શિક્ષાની આ સંહિતામાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી ના હોય ત્યારે એવા ગુનામાં તેને દુષ્પ્રેરણ કર્યું હોય એ રીતે શિક્ષા કરવામાં આવશે. બી. ઉપર જણાવ્યા મુજબ શિક્ષા પાત્ર ગુનો કરવા માટે ના ગુનાહિત કાવતરા સિવાયના બીજા ગુનાહિત કાવતરામાં સામેલ હોય તેને 6 મહિના સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે. અહીં ગુનાહિત કાવતરું સમજો. તમે કોઈ કાવતરું રચો એટલે કે એકથી વધારે વ્યક્તિ ભેગા થઈ અને તમે જે કહેવાય કોઈ દુષ્પ્રેરણ કરીને કોઈ કૃત્ય કરવાનો પ્રયત્ન કરો, બરોબર, અને જેના કારણે આ આખી વિગત બને તો એના માટે થઈ અને શું તમારે શિક્ષા કેવી રીતની રહેશે? તો તમને જે જગ્યાએ આપેલી ના હોય કે આ સંહિતામાં કોઈ સ્પષ્ટ જોગવાઈ કરેલી ના હોય, બરાબર, તો દુષ્પ્રેરણ કર્યું હોય એ રીતે તેમાં શિક્ષા કરવામાં આવે. દાખલા તરીકે તમે કોઈનું મૃત્યુ નિપજાવવા માટે થઈને દુષ્પ્રેરણ કર્યું હોય તો તમને મોતની શિક્ષા જે કહેવાય થતી હોય એ પ્રમાણે આપવામાં આવે, બરાબર. અને કાવતરા સિવાય બીજા ગુનાહિત કાવતરામાં સામેલ હો તો તમને શું 6 મહિના સુધીની બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદ આપવામાં આવે. હવે આ થઈ ગુનો કર્યાની વાત. હવે ગુનો ના કર્યો હોય ને ગુનાની માત્ર કોશિશ કરી હોય, સમજો. તો કલમ નંબર 62 શું કહેવા માંગે છે? કે ગુનાની કોશિશ. શું કહે છે? કે આજીવન કેદની અથવા બીજી કેદની શિક્ષાને પાત્ર ગુના કરવાની કોશિશ કરવા માટેની શિક્ષા. જે કોઈ વ્યક્તિ આ સંહિતામાં આજીવન કેદ અથવા કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની અથવા કરવાની કોશિશ કરે, જો અહીંયા ગુનો પૂરો થતો નથી, બરાબર, પણ એને કરવાની કોશિશ થાય છે અને એવી કોશિશ કરતા ગુનો કરવા માટે કઈ કૃત્ય કરે તેને એવી કોશિશની શિક્ષા માટે આ સંહિતામાં કોઈ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી ના હોય. એટલે એવો કોઈ ગુનો કર્યો હોય કે જેમાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં ના આવી હોય કે એના માટેની શિક્ષા શું, તો શું થાય? તો તે ગુના માટે ઠરાવેલી બેમાંથી કોઈ પ્રકારની યથાપ્રસંગ આજીવન કેદની અથવા તે ગુના માટે ઠરાવેલી વધુમાં વધુ મુદ્દતની અડધી મુદ્દત સુધીની કેદની અથવા તે ગુના માટે ઠરાવેલી દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે. ખ્યાલ આવ્યો? આ આઈપીસી ની કલમ જે કહેવાય 511 જે હતી એ જે કહેવાય અહીંયા આગળ મૂકવામાં આવેલી છે. આપણે આ પ્રકરણમાં અત્યાર સુધી દુષ્પ્રેરણ, ગુનાહિત કાવતરું અને કોશિશ આ 3 વસ્તુ જે કહેવાય એની માહિતી મેળવી, બરોબર. જે ભારતીય ન્યાય સંહિતાની કલમ 45 થી 62 એટલે કે કુલ 18 કલમો અહીંયા આગળ પૂરી થાય છે. મિત્રો, આશા રાખું છું કે આપેલી માહિતીમાં આપ સૌને ખ્યાલ આવતો હશે. આપના સજેશન મને ચોક્કસથી YouTube ઉપર મોકલતા રહેશો. હું એ પ્રમાણે ઇમ્પ્રૂવ કરવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશ. તો આવી વધુ માહિતી આપને મળતી રહે તેના માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ભારત માતાની જય. જય હિન્દ. વંદે માતરમ.